પહેલા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ શહેરના વ્યસ્ત ધર્મેન્દ્ર રોડ પર વેપારીઓએ અડધો દિવસ વેપાર ધંધો બંધ રાખીને વિરોધ નોંધાવ્યો છે। વેપારીઓને રસ્તા પર પાથરણા પાથરી બેસતા ફેરિયાઓ વચ્ચે લાંબા સમયથી ચાલતા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। વેપારીઓનું કહેવું છે કે દુકાનોની આગળ પાથરણા પાથરીને બેસી જવાથી ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ કરવો મુશ્કેલ બની જાય છે, જેના કારણે તેમને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે। વેપારીઓના જણાવ્યા મુજબ આ સમસ્યા નવી નથી, અગાઉ પણ અનેક વખત રાજકોટ મહાનગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી છે। શરૂઆતમાં મનપાની દબાણ હટાવ શાખા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ થોડા દિવસોમાં ફરી સ્થિતિ જેમની તેમ થઈ જાય છે। વેપારીઓનું કહેવું છે કે માત્ર તાત્કાલિક કાર્યવાહીથી સમસ્યાનો ઉકેલ આવવાનો નથી। મનપા દ્વારા કાયમી અને સ્પષ્ટ નીતિ અમલમાં મૂકવામાં આવે તો જ વેપારીઓ અને પાથરણાવાળાઓ વચ્ચેનો વિવાદ સમાપ્ત થઈ શકે છે। અને વારંવાર રજૂઆતો કરવામાં આવે છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ ઠોસ પગલાં લેવાતા નથી અને જ્યારે દબાણ શાખા દબાણ હટાવી જાય છે તેના થોડા સમય બાદ જે પરિસ્થિતિ છે તે જેસે થે તેવી જ થઈ જાય છે અને પાથરણાવાળાઓ ફરીથી દબાણ કરી લે છે અને વેપારીઓને તે દબાણના કારણે મોટું નુકસાન થઈ રહ્યું છે તેવું વેપારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અને વેપારીઓનું કહેવું છે કે સતત અમે રજૂઆતો કરતા રહીએ છીએ, છતાં પણ જે તંત્ર છે તે હજુ સુધી કોઈ પણ જે નિરાકરણ છે તે લાવ્યું નથી। આપણી સાથે વેપારી આગેવાન હિતેશ અનડકટ જોડાઈ ગયા છે। હિતેશભાઈ, કેમ અડધો દિવસ બંધ રાખવાની ફરજ પડી રહી છે? જી, અમે છેલ્લા 4 વર્ષથી રાજકોટની મુખ્ય અને હેરિટેજ બજાર એવા લાખાજી રાજ રોડ ઉપર અત્યંત દયનીય હાલતમાં વેપારીઓ મુકાઈ જાય એવી સ્થિતિમાં દબાણ થઈ રહ્યું છે। તંત્ર દ્વારા વારંવાર ખાતરીઓ આપવા છતાં પણ કોઈ જાતના નક્કર પગલાં લેવાતા નથી। 4 વર્ષથી લગભગ આ 5મા કમિશનર છે, હજી સુધી કોઈ કમિશનરે આવી ઠોસ કાર્યવાહી કરવાની જરૂરત મહેસૂસ નથી કરેલી। આના હિસાબથી વેપારીઓ આ વખતે ખૂબ જ રોષે ભરાઈ અને લગભગ 500 થી ઉપરાંત વેપારીઓ પોતાનો રોજગાર બપોરના 1 વાગ્યા સુધી બંધ રાખી અને સાંગણવા ચોક ખાતે ધરણા ઉપર બેસી અને વિરોધ વ્યક્ત કરેલો હતો। હિતેશભાઈ, તમે અડધો દિવસ આ વિરોધ કર્યો છે દુકાન ધંધા બંધ રાખીને, તો પછી શું કોર્પોરેશને તમારા વિરોધની નોંધ લીધી? જી, અમે કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનરને ધારાસભ્ય શ્રીઓને સાથે લઈ અને એક કોર્પોરેટર શ્રીને સાથે લઈ નેહલભાઈ શુક્લ અને બંને ધારાસભ્ય રમેશભાઈ ટીલાડા અને દર્શિતાબેન શાહને સાથે લઈ કોર્પોરેશનમાં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે ફરી એક વખત। અને આ વખતે બંને ધારાસભ્યો અને કોર્પોરેટર શ્રીની રજૂઆતથી અને ઉગ્ર રજૂઆતથી અમારી પણ ઉગ્ર રજૂઆત હતી અને આ બાબતે બહુ પોઝિટિવ રિસ્પોન્સ આપી કમિશનર સાહેબે અત્યારથી જ વેપારીઓની માંગણીને સંતોષવા માટે કડક ડ્રાઈવ ચાલુ કરી છે અને આગામી દિવસોમાં આ વિસ્તારને અમારી માંગણી હતી એ પ્રમાણે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીને અને રાજકોટના મેયર શ્રીને રજૂઆત કરી બપોરે એ મુજબ નો ફેરિયા ઝોન જાહેર થઈ જાય અને અહીંયા પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવે એ પણ માંગણી હતી, જે અમારી માંગણી સ્વીકારી છે અને આગામી દિવસોમાં પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવશે અને નો ફેરિયા ઝોન જાહેર થાય એ બાબતે પણ સ્ટેન્ડિંગ કમિટીમાં ઠરાવ કરી અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે એવું આશ્વાસન આપવામાં આવ્યું છે। હિતેશભાઈ, જે પ્રમાણે તમને આશ્વાસન આપવામાં આવ્યું છે, તો તમને શું લાગે છે પાછલા જે 4 વર્ષની જે સ્થિતિ હતી તેનાથી હવે જે આગળ પગલાં લેવામાં આવશે તે વધુ અસરકારક સાબિત થશે? આ ફરી એક વખત અમારે કોર્પોરેશનના તંત્ર ઉપર વિશ્વાસ જ મૂકવો પડશે અને જો આ ફરીથી અમારી રજૂઆતથી અમારી સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે ગાંધીનગરમાં સીએમ સુધી અથવા તો ડેપ્યુટી સીએમ સુધી પણ આ રજૂઆતો કરશું અને અમારા વેપારીઓને વેપારમાં મુશ્કેલ ન પડે એવા પ્રયત્નો અમે કરશું। હિતેશભાઈ, કોર્પોરેશન કેમ પરમનન્ટ સોલ્યુશન નથી લાવી શકતી? અનેક વખત રજૂઆતો થઈ છે, તેમને પણ ખબર છે કે આ વિસ્તારમાં દબાણ થઈ રહ્યા છે, છતાં પણ કોઈ ઠોસ પરિણામ કેમ નહીં? હા, ઠોસ પરિણામ નથી આવતું એ હકીકત છે। આમાં તંત્રની બેદરકારી છે એવું અમને લાગે છે। જો હવે આવનારા દિવસોમાં માંગ નહીં સ્વીકારવામાં આવે તો શું થશે? અમારું જે પરમેનન્ટ સોલ્યુશન નહીં નીકળે, કોર્પોરેશનના અધિકારીઓ અમને સંતોષકારક રીતે કાર્યવાહી નહીં કરે તો અમે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી આ રજૂઆતો કરશું। હિતેશભાઈ, તો કેમ પછી હવે વારંવાર આપ રજૂઆત પણ કરી રહ્યા છો છતાં પણ નિરાકરણ નથી આવતું, પરંતુ જો આ વખતે આપે રજૂઆત કરી છે અને કમિશનર સાહેબે આશ્વાસન પણ આપ્યું છે, પણ શું દબાણ શાખાના અધિકારીઓ ખરેખર દિલ લગાવીને કામ કરી રહ્યા છે?
કે પછી પાથરણાવાળાઓ પાસેથી માત્ર જે ઘૂસ લઈને તેમનું કામ ચલાવી રહ્યા છે? પાથરણાવાળા પણ મોટી સંખ્યામાં છે. અધિકારીઓનું એક લિમિટેશન છે એવું એસ્ટેટ શાખાના અધિકારીઓનું કહેવું એવું છે કે અમારી પાસે પૂરતો સ્ટાફ નથી, માટે અમે અહીંયા કાયમી બંદોબસ્ત નથી ગોઠવી શકતા અને અમારી પાસે લિમિટેડ સંખ્યામાં વાહનો છે અને સ્ટાફની પણ મર્યાદા છે, માટે અહીંયા કન્ટિન્યુ ડ્રાઈવ નથી રાખી શકતા. જી બિલકુલ હિતેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર.